દાલ બાટી સ્પેશિયલી આમાં છાણામાંથી બનાવેલી છે, તો એમાં ઓથેન્ટિસિટી થોડી જળવાઈ રહી છે. ઉપરથી ઘી સારું એવું હતું, અંદર સારા પ્રમાણમાં આપવામાં આવ્યું હતું, અને દાળ સ્પેશિયલી સારી હતી. દાળ એમાં પણ અમે વાડકીમાં પીધી છે, એટલે તમે સમજી જજો બહુ સારી હતી. હું અહીંયા જ્યારે જમવા આવું છું ત્યારે તુવેર ઠૂઠા હોય કે હળદરનું શાક હોય, લીલી હળદરનું અથવા લસણનું શાક હોય, એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ગામડાનું ગ્રામીણ ભોજન જેવું હોય છે. એટલે ઘણા દિવસથી મને શરદી જ્યારે એવું હતું એટલે કીધું અહીંયા જ ખાવા જાઉં તો મને થોડો આરામ થશે. લે ભાઈ, આમની ઓથેન્ટિક છાણામાંથી બનેલી સ્પેશિયલ દાલ બાટી જો એકવાર ખાઈ લીધી ને તો જીવનભર આનો સ્વાદ તમે યાદ રાખવાના છો, અને સાથે સાથે તમને મીઠાશથી ભરપૂર રજવાડી ચૂરમું મળી જવાનું છે. અને ભાઈ એટલું જ નહીં, ભાઈ શિયાળાની ખાસ વાત કરીએ ને તો જય માતાજી હોટલના સ્પેશિયલ શિયાળા શાક ખાધા ને તો ભાઈ તમારી તબિયત રંગીન થઈ જવાની છે. તાજી લીલી હળદર, ઘર જેવા દેશી તુવેર ઠોઠા અને ભાઈ લસણના ફેદા જે તમને સીધા ગામડાની રસોઈની યાદ દેવડાવી દેશે. અને અમની ભાઈ સ્પેશિયલ દાલ બાટીની વાત કરીએ ને તો ભાઈ દાલ બાટી મારી અહીંની ફેવરિટ થઈ ગઈ છે. જો તમે એકવાર ખાવા જશો ને તો બીજા 10 મિત્રોને લઈ જશો અને ઘરે પાર્સલ લઈ જશો, એ અલગથી. બાકી તો નીચે કોન્ટેક્ટ નંબર ને લોકેશન દેખાય છે, પહોંચી જ જજો.